ખાધા ગોટા ને લીધા લોટા, આવું કઈ થાય નહીં. તો લાઈવમાં પણ મોજ કરવાની છે, ગેમો રમવાની છે. કાલે સવારે અમે 10 વાગે રવિવારના દિવસે લાઈવ આવવાના છીએ. જય જવાન જય કિસાન મિત્રો, હું હરેશ પટેલ. વેજીટેબલ કિચન ગાર્ડનની વાતો અમે લઈને આવીએ છીએ, આત્મનિર્ભર ભારતની વાતો લઈને આવીએ છીએ. હરેશ પટેલ યુટ્યુબ ચેનલ છે, અમારી ચેનલને તમે લાઈક કરી છે એ બદલ આભાર. સબસ્ક્રાઈબ પણ કરી છે, ક્યારેક ક્યારેક મેસેજ પણ કરો છો, એ મેસેજના અમે રિપ્લાય પણ આપીએ છીએ. આ મારા વેજીટેબલ કિચન ગાર્ડનના સનફ્લાવર કાલે સવારે અમે 10 વાગે રવિવારના દિવસે લાઈવ આવવાના છીએ. તો લાઈવમાં પણ મોજ કરવાની છે, ગેમો રમવાની છે. અને મહેમાન તરીકે મારી નાની દીકરી ધોરણ 7 ને અભ્યાસ કરનારી વિદ્યાર્થીની લાવવાના છીએ. અને તમને પણ ખબર પડશે કે બેબીને કેટલું આવડે છે, બરોબર. અને આ વેજીટેબલ કિચન ગાર્ડનની જે શાકભાજી ખાય છે એમાંથી એને કંઈક ગુણો કેવા મળ્યા એ તમને આઈડિયા આવશે. ઓર્ગેનિક ખાવાની વાતો હું લઈને આવું છું, પ્રાકૃતિક ખાઓ. આ બધો મારો વેજીટેબલ કિચન ગાર્ડનનો આખો નજારો તમને બતાવવાની હું કોશિશ કરીશ. તો આ અમારા જે તે રોપા છે કે વેજીટેબલ કિચન ગાર્ડન બનાવવા માટેના જે રોપા અમે લાવ્યા હતા એ બધા રોપા છે, બરોબર. અને કાલે સવારે 10 વાગે બધા કામ પડતા મૂકી અને યુટ્યુબ ઉપર લાઈવ અમે આવવાના છીએ. તો તમે પણ આવજો અને કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ક્વેશ્ચન પણ કરજો, જેથી કરીને અમને પણ મજા આવે અને ફની માહોલ બની રહે આખો. આ અમારો આખો વેજીટેબલ કિચન ગાર્ડન પાછળની સાઈડ છે. આ કાકડી, દૂધી, વર્મી કમ્પોસ્ટ, ગિલોડી. વેજીટેબલ કિચન ગાર્ડનની અંદર હાલ આપણે જવું નથી, કારણ કે શું વરસાદ પડ્યો છે એટલે થોડા પગ લપાશે. નવું અદ્યતન મોડલ બનાવવાનું આયોજન ચાલુ છે, એટલા જ માટે તમને કહું છું કે ક્યાંક ને ક્યાંક શરૂઆત કરો. વેજીટેબલ કિચન ગાર્ડનની શરૂઆત કરશો તો મજા આવશે. આ અમારી પાણીની વ્યવસ્થા છે વેજીટેબલ કિચન ગાર્ડનની. જે વ્હાઇટ પાઇપ જે તમને દેખાય છે એ સીધી પંચાયતનું પાણી છે. ને ક્યારેક એ પાણીમાં અભાવ ઊભો થાય ત્યારે ટાંકામાં મેં મૂકીએ છીએ, કુલરની નાની મોટર મૂકી છે અને એ કુલરની મોટર થકી બધી જગ્યાએ પાણી જતું હોય છે. તો બીજું વધુ તમને શું કહેવું, પણ મારે એટલું તો તમને ખાસ કહેવું છે કે વેજીટેબલ કિચન ગાર્ડનની શરૂઆત જેવી જગ્યા હોય એ પ્રમાણે કરો. અને આવતીકાલે રવિવારે લાઈવ સ્ટ્રીમ 10 વાગે અને જબરજસ્ત હંગામો કરવો છે. અને હવડા તો હું તો આખા ગુજરાતમાં વેજીટેબલ કિચન ગાર્ડન બનાવું છું. બધા વિડીયોમાં હું બોલ્યો છું, આજ પણ ફેરથી બોલું છું. વેજીટેબલ કિચન ગાર્ડનની કીટ અમે 1000 રૂપિયામાં અહીંથી પાર્સલ કરીએ છીએ. એમાં પણ થોડું ચેન્જિંગ લાવી રહ્યા છીએ. જે પેપ્સી પાઇપ હતી એની જગ્યાએ થોડી મજબૂત પાઇપ લાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે, પણ હાલ પેપ્સી પાઇપનું કામ ચલાવીએ છીએ. તો કાલે સવારે 10 વાગે જે પણ કામ હોય સાઈડમાં મૂકી અને યુટ્યુબમાં જોડાજો. છોકરાઓને લઈને આવજો, તો જ ખબર પડશે કે વેલાળા શાકભાજી લોકો નથી ખાતા. ઘણી સ્કૂલોમાં તો મેં એવું પણ જોયું છે કે સ્કૂલની અંદર જે 5 રૂપિયા 10 રૂપિયા પડીકો બજારમાં મળે એની એન્ટ્રી પણ નથી. તમે એટલું તમારા ગામમાં એટલું તો કહી શકો કે ન કહી શકો કે ભાઈ શિક્ષકો આજે થોડું લાવો ચેન્જિંગ. બસ એવું બધું ડુપ્લિકેટ ખાવાનું. વાતાવરણ પણ કેવું મસ્ત, આ જોવા ને, ખુશનુમાન મોનસૂન વરસાદી વાતાવરણ. હા, જો ઘરે તમારી વાઈફે અથવા તમારી બેનને માતાએ જો ગોટા બનાવ્યા હોય તો થોડા ઓછા ખાજો. ખાધા ગોટા ને લીધા લોટા, આવું કઈ થાય નહીં. તો તમારો નાનો ભાઈ હરેશ પટેલ યુટ્યુબ ચેનલની માધ્યમથી તમને લોકોને મળે છે. રોજ 5 નવા માણસોનો સંબંધ બનાવે છે. કોરોના કાળ પછી મેં તમને વારંવાર કહું છું કે લોકોએ અવેરનેસ આવી છે, ફરવામાં લોકો થોડો એવો માહોલ બનાવ્યો છે. ઓર્ગેનિક ખાવા તરફ લોકો ગયા છે, પ્રાકૃતિક ખાવા તરફ લોકો ગયા છે. પણ તમે ખાધું કે નહીં એ શરૂઆત કરવાની છે. બસ જ્યાં તકલીફ પડે ત્યાં હું હરેશ પટેલ બેઠો છું. 97 27 27 49 71 મારો ઓપન ચેલેન્જ નંબર છે. ક્યારેક જરૂર પડે ત્યારે કોલ કરો. રાત્રે 12 વાગે કોલ કરો, કોઈ મૂંઝવણ આવી જાય તો પણ પ્રશ્નનું સોલ્યુશન આપણે લાવીશું. આ જ વાત લઈને તમારો નાનો ભાઈ આવે છે. તો અહીંયા આપણે વિડીયોને અંત આપીશું. કાલે સવારે 10 વાગે ફરીથી મળીશું, તે પણ લાઈવ સ્ટ્રીમ સાથે. જય જવાન જય કિસાન, જય ગરવી ગુજરાત.